નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્ર અમિત વ્યાસના જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. તો ચાલો આજે આપણે જોઈએ તારીખ 8/11/2025 શનિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. તો પ્રથમ પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 કાર્તિક માસ, કૃષ્ણ પક્ષ, સંકટ ચતુર્થી. સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે 6:47. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 17:59. તિથિ જોઈએ તો આજની તિથિ છે ત્રીજ તિથિ 7:32 સુધી ત્રીજ, ત્યાર પછી ચોથ 28:25 સુધી, ત્યાર પછી પાંચમ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે મૃગશીર્ષ નક્ષત્ર 22:02 સુધી મૃગશીર્ષ, ત્યાર પછી આદ્રા. યોગ જોઈએ તો યોગ છે શિવ યોગ 18:32 સુધી, ત્યાર પછી સિદ્ધિ યોગ. કર્ણ જોઈએ તો કર્ણ છે વિષ્ટિભદ્રા 7:32 સુધી, ત્યાર પછી બહુકરણ 17:54 સુધી, ત્યાર પછી બાલવ 28:25 સુધી, ત્યાર પછી કૌલવ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃષભ રાશિ બહુ. વૃષભ રાશિ 11:14 સુધી વૃષભ રાશિ, ત્યાર પછી મિથુન રાશિ કચ્છ ઘ. હવે આપણે 12 રાશિનું ગોચરફળ જોઈએ, જેમ કે મેષ થી મીન માટેનું ગોચરફળ. આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આધારિત હોય છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ પણ જોઈએ. પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં કે મેષ રાશિવાળા માટે કે આજે તમારા કાર્યક્ષેત્રમાં તમારે થોડી ધીરજ રાખવી જરૂરી છે. આજે તમારા કોઈ પણ કામકાજમાં પણ મહેનતનું ફળ તમને થોડા વિલંબથી મળી શકે છે. આજે તમને સ્વાસ્થ્ય પર તમારું ધ્યાન રાખવું ખૂબ જરૂરી રહેશે. આજે શનિવાર હોવાથી શનિદેવની ઉપાસના કરવી તમારા માટે જરૂરી છે, જેથી કરીને શનિદેવની કૃપા તમારા પર સારી રહી શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 9 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 1. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળો. વૃષભ રાશિ જોઈએ, વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો સાથ તમને સારો અને ખૂબ મળી શકે છે. આજે તમને કોઈ પણ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં પણ તમારી રુચિ ઘણી વધી શકે છે. આજે તમને કોઈ પણ લાંબા સમયથી તમારા અટકેલા કાર્યો છે તે આજે તમે પૂરા કરી શકો છો. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 6 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો વાદળી. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં કચ્છ ઘ. મિથુન રાશિવાળા માટે આજે તમને અચાનક નાણાકીય લાભ થઈ શકે છે. આજે તમારી વાણી પર તમારે સંયમ રાખવો ખૂબ જરૂરી છે. આજે તમારે કોઈ પણ રહસ્યમય બાબતોમાં પણ તમારો રસ વધી શકે છે. આજે તમને મિથુન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 5 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂખરો. કર્ક રાશિ જોઈએ, કર્ક રાશિમાં કે કર્ક રાશિવાળા માટે આજે તમારા ભાગીદારીના કામમાં તમે સાવધાની રાખવી ખૂબ જરૂરી રહેશે. આજે તમારે કોઈ પણ જીવનસાથી સાથે તમારા મતભેદ થઈ શકે છે, જેથી કરીને તમારા જીવનસાથી સાથે કોઈ પણ તમારા મતભેદ તમારે ટાળવા જોઈએ. આજે તમારા સામાજિક સંબંધોમાં પણ તમને સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 2 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો પીળો. સિંહ રાશિ જોઈએ, સિંહ રાશિમાં માટક. સિંહ રાશિવાળા માટે આજે તમે શત્રુઓથી સાવધાન રહેવું જરૂરી છે. આજે તમારી બુદ્ધિથી પણ તમે પરાસ્ત કરી શકશો. આજે તમારા નોકરી કરવાથી તમે નોકરીમાં તમારા મહેનતથી તમે ઘણી એવી સફળતાઓ પ્રાપ્ત કરી શકશો, જેથી કરીને તમને તેમાં ઘણો ફાયદો અને લાભ થઈ શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 1 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 9. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી. કન્યા રાશિ જોઈએ, કન્યા રાશિમાં પઠાણ. કન્યા રાશિવાળા માટે આજે તમારા સંતાન સંબંધિત તમને શુભ સમાચારો મળી શકે છે, જેથી કરીને શિક્ષણ
અને તમને અભ્યાસમાં તમારી પ્રાપ્તિ થઈ શકે. આજે તમને કોઈ પણ પ્રેમ સંબંધોમાં પણ ખુશી જળવાઈ રહેશે કે જેથી કરીને તેમાં પણ તમને સારો એવો લાભ થઈ શકે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 6 અને તેમનો અશુભ અંક જોઈએ તો 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળો. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં રત કે તુલા રાશિવાળા માટે આજે તમારા પારિવારિક તમે શાંતિ જળવાઈ રહે તેના ઉપર ખાસ ધ્યાન આપવું તમારે જરૂરી રહી શકે. આજે તમારે કોઈ પણ પ્રોપર્ટી કે વાહન સંબંધિત કાર્યમાં પણ તમને થોડો એવો વિલંબ થઈ શકે છે. આજે તમારા માતાના સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું જરૂરી છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 7 અને તેમનો અશુભ અંક જોઈએ તો 8. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો ધૂરો. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે આજે તમને કોઈ પણ ટૂંકી મુસાફરીના એવા યોગો છે. આજે તમારા મિત્રો અને ભાઈ બહેનોનો પણ તમને ઘણો એવો સહયોગ મળી શકશે. આજે તમારા વિચારો તમે સ્પષ્ટતાથી રજૂ કરી શકશો. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 9 અને તેમનો અશુભ અંક જોઈએ તો 2. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો ભૂરો. ધન રાશિ જોઈએ ધન રાશિમાં ફટક. ધન રાશિવાળા માટે આજે તમારી આર્થિક સ્થિતિ ઘણી એવી સારી રહી શકે છે. આજે તમારા કોઈ પણ પરિવાર સાથેમાં પણ તમારો સારો એવો સમય તમે પસાર કરી શકશો. આજે તમે તમારી વાણીમાં મધુરતા રાખવાથી તમે તમારા કામો હશે તે તમે સરળતાથી પસાર કરી શકશો જેથી કરીને તમે તેમાં પણ ઘણો એવો લાભ થઈ શકે. ધન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 3 અને તેમનો અશુભ અંક જોઈએ તો 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી. મકર રાશિ જોઈએ મકર રાશિમાં કે મકર રાશિવાળા માટે આજે તમારો આત્મવિશ્વાસ ઘણો વધશે. આજે તમારા કોઈ પણ અટકેલા કામો હશે તે તમે પૂરા કરી શકશો એટલે તમારા કામો પૂરા થઈ શકશે. આજે તમારા ઉપર શનિદેવની કૃપા આવવાથી શનિદેવની પૂજા કરવાથી તમને ઘણો એવો લાભ અને તેમાં ફાયદો થઈ શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 8 અને તેમનો અશુભ અંક જોઈએ તો 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો વાદળી. કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે આજે તમારા ખર્ચ પર તમારે નિયંત્રણ રાખવું જરૂરી છે. આજે તમારે કોઈ પણ આધ્યાત્મિકતા તરફ તમારો થોડો એવો ઝુકાવ રહી શકે છે. આજે તમારે કોઈ પણ દૂરની યાત્રા હશે તો તેમાં પણ તમે કરવા માટે તમારો સારો એવો યોગ તમારો થઈ શકે છે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 4 અને તેમનો અશુભ અંક જોઈએ તો 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી. મીન રાશિ જોઈએ મીન રાશિમાં મીન રાશિવાળા માટે આજે તમારા આવકના નવા સ્ત્રોતો સારા એવા ખુલી શકે છે અને તમને એમાંથી લાભ પણ મળી શકે છે. આજે તમારા મોટા ભાઈનો પણ સારા એવા વડીલો પણ તમને સહયોગ ઘણો એવો મળી શકે છે. આજે તમારા રોકાણ કરવા માટે પણ આજે સારો એવો દિવસ છે જે કરીને તેમાં પણ તમને ઘણો લાભ થઈ શકે. મીન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 3 અને તેમનો અશુભ અંક જોઈએ તો 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ. ખાસ નોંધ આ ગોચર પણ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આધારિત હોય છે. જે તમારી વ્યક્તિગત જન્મ કુંડલી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો માટે તારીખ 8/11/2025 શનિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.